નમસ્કાર દર્શક મિત્રો, સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એ ઉક્તિને સાર્થક કરતા પરમ પૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમ કાણા તળાવ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું। આ મહાપ્રસાદના આયોજનનો લગભગ 40,000 જેટલા લોકોએ લાભ લીધેલ હતો। આ મહાપ્રસાદ છેલ્લા 12 વર્ષથી ચલાવવામાં આવી રહ્યો છે। આ વર્ષે પણ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા અન્ન ક્ષેત્રની મુલાકાત લેવામાં આવેલી હતી। તેમજ 86 વર્ષની ઉંમરે પણ નિસ્વાર્થ ભાવે માનવ સેવામાં કાર્યરત સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિના આ સંત છેલ્લા 69 વર્ષથી માત્ર દૂધ પર જ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે। મહાશિવરાત્રિના પાવન અવસરે મહાદેવના સાનિધ્યમાં છેલ્લા 12 વર્ષથી તેઓ આ વિશાળ મહાપ્રસાદનું આયોજન કરી રહ્યા છે। તેમજ સાવરકુંડલા શહેરની અંદર પૂજ્ય ઉષા મૈયાના સાનિધ્ય અને આશીર્વાદથી સદભાવના ગ્રુપ છેલ્લા 22 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવ સેવાની અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। તે પણ એક માના આશીર્વાદ સમાન ગણી શકાય। તેમજ અમરેલી જિલ્લાની પ્રસૂતા બહેનો માટે કાટલું એટલે કે સુખડીનું કીટ નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવે છે અને આ કીટની કિંમત આશરે 2,000 રૂપિયા જેટલી થઈ છે અને દરરોજ 25 થી 30 બહેનોને આ કીટ વિતરણ કરવામાં આવે છે। તેમજ ઉનાળા દરમિયાન સાબરકુંડલા શહેરની 9 જેટલી છાત્રાલયોની અંદર પણ તેમજ લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં પણ દરરોજ વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે। પૂજ્ય ઉષા મૈયાનો ધ્યેય મુખ્ય સંસ્કારી સમાજનું નિર્માણ કરવાનો અને ભૂખ્યાને અન્નદાન કરવાનો છે। ત્યારે પૂજ્ય ઉષા મૈયાના સાનિધ્યથી અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। તે એક ઈશ્વરીય ચમત્કાર કહી શકાય। પૂજ્ય ઉષા મૈયા આટલી ઉંમરે પણ લોકોની સેવા માટે સતત કાર્યરત હોય તે પણ એક સમાજ માટે પ્રેરણારૂપ અને દાખલારૂપ કહી શકાય। બ્યુરો રિપોર્ટ, સાબરકુંડલા રફતાર, રજાક જાખરા, સાબરકુંડલા।